સોના વાળું એ શભાવાળું કીર્તિ મારી માડીની જાયું ગુનો એક રાજસ્થાનના સુંધાના બોખલાની ચામુંડ બતાય હાવ ને મારા એક ચામુંડાના પંચાલભાઈ હાવ ને જાજા રોમ રોમ ઉમેદભાઈ મારા વાલા પાઘડીના પોતનારા નોનજી વીર આ વેળાએ હું એક રાજસ્થાનના મોખનાના કોખમાં મારો એક દીવો છે હું એ દીવાની માતા એ હાવ ને આ વેળાએ સારું થશે એવા આશીર્વાદ પંચાલભાઈ મારા ચામુંડાના છે એટલે હવડે કહું છું ને મોટા આયેલો મહેમાનો ને એક નેનું કોઢિયામાં એક તો બાળક હોય 100 વર્ષનું હોય ભાઈ હોય કુંવાસી હોય ભક્તાભાઈ ઠાકોર હોય પટેલ હોય મુસલમાન હોય દરજીભાઈ પંચાલ ભાઈ હું 18 આલમની માતા છું શું કીધું ભાઈ એ દાડો વીરજી એવો સમય હતો સમય પોરો હતો ચોટીલાના ડુંગરથી ફરતી એવા કળજુગના રાક્ષસો માનવીઓનો સંહાર કરતા હતા માણસો ખાઈ જતા હતા શું કહે એવા ચંડમુંડને મારનારી હું માતા ચામુંડા છું પ્રકાશભાઈ જગતમાં નોરતોમાં મોટા સેનાલભાઈ ભલે મળે એ નેને મોટા ખાવ ને એ તમને ગાયો મળે તો એ ગાયોને રોટલી ચારજુ શું કીધું ઓનથી રમા આવ ને કહું છું કે તમને તો દેશી ગાય મળે તો હું દેશી ગાયની માતા છું કાળુભાઈ એ તમારી ઈચ્છા થાય તો દેશી ગાયને રોટલીઓ ચાલજો એટલે તમારું ખૂન વચ્ચે તમારી કમોડી વચ્ચે તમને કોઈ રોગ નહીં આવે દુઃખ નહીં આવે સુરેશભાઈ દસભાઈ શું નામ દશરથભાઈ કે શું નામ દશરથભાઈ આવું કરજો લ્યા પછી દશરથ દુનિયામાં એ પાણી તો ભેળું થયા વગર રહેતું નહીં શું કીધું મૌલવી જગત ફરી જાય સૂર્ય ફરી જાય પણ એક વખત નદીનો નીર પાણી તો દરજી બી ભેળું થાય ખરું કે તે દશરથ હમણાં ઘરમાં કંકાસ વધારે છે ને દશરથ શું કીધું હવે તો ભાઈએ ઢુકડો આવે માએ ઢુકડી આવે ખરું કે હવે તો સુરેશભાઈ લાડે પોડે થવા માંડ્યા શું કીધું તે હમણાં થોડા કંકાસ વધ્યા દશરથ મારું ચામુંડાનું એવું કેવું છે હા એ પ્રકાશભાઈ કે આ વેળાએ આ સમયે હું સુધાની માતા બોલું છું એ ભાઈને દશરથે કોઈ મને ચામુંડા તો કંઈ કીધું નહીં પણ મારું એવું કેવું છે ભાઈ કે તારા ઘરમાં જે કંકુ આવતી હતી હવે હાલ નથી આવતી હા હાલ કંકુ નહીં આવતી હું સુંધાની માતા ભાળી રહ્યું કે હિતેશભાઈ ઓયાના ઘરમાં શ્રીફળ પર કંકુનો ઢગલો થાય છે અને હવે બંધ કરી છે એટલે પણ કંકાજ ચાલુ થયો મારે કંકુ બંધ થઈ શું કીધું નૂમ આવશે એટલે કંકુના સોટા આવશે ભાઈ પણ ગભરાતીને તો કદી હું ચામુંડા બોલતી કાળું ભાઈ હું કઈ ના આવી હતી કે એક દાડો આ ઢગલો એક દાડો ભોય ઢગલી થાય છે કરી આલી તો નથી કરી આલું દશરથભાઈ બજારમાં વેચવા તો માર્કેટ આવે લ્યા જગતમાં વસ્તી ને કહો તો દોડીને આવે કે દશરથના ઘરમાં શું ભગવાન આવ્યા કે ઢગલા થાય કંકુના ફેક્ટરી ખોલી બનતી આવું હું દેવ છું એ જગતમાં દશરથ ઓળખાઈનો રોમ છે સુરેશભાઈ ઓળખાઈનો રોમ છું ને ઓળખાઈનો પથ્થર છું એટલે જગતમાં દરજીભાઈ એ ઉમેદભાઈ ગયડા ગડપણ થઈ ગયો હવે
હવે પગત ખાચ્યા, હવે ચાલતું છે નહીં, રમા ચાલવા દેતા નહીં, એટલે હવે માળા જ પકડવી પડે. પણ ઉમેશભાઈ અવતાર, તમારો અવતાર છે ને એણે નહીં જવા દેવું. હું ચામુંડા કહું છું. શું કીધું? આજ તમારા ઉજાગરાનું બદલું જો નાનું તો મારું નામ ચામુંડા માતા નહીં, પણ પાણીથી પાતળા થઈ જાય. શું કીધું? આ કળજુગ છે. પેલો તમારો જે તમારો જમોનો તો એ જમોનો નથી રહ્યો, હું ચામુંડા કહું છું. છોકા શું કીધું? કે ઘરે પણ જીવવું હોય તો બેટા બેટા કઈ ચલાવજો. શું કીધું? કે પેલા વાળી ગોફેણ ને ઢોળ રાખશે તો મેળ નહીં આવે. આ હું માતા કહું છું. કેમ કે તમારી ભાષામાં મારે કહેવું પડે સુરેશ. જો પેલા વાળો તો ઢોળ ને ગોફેણ ખમતી હતી, અત્યારે કોઈ નહીં ખબર. શું કીધું? ભાઈ અત્યારે તો કયો સમાજ કયો દેશ પહેરે એ કોઈ ઉમેશભાઈ ખબર નહીં. એક દાડો આ મુસલમાની આ ડ્રેસ પહેરાવવા માંડે આપણામાં. શું કે મારે તો હું હાઉસ બધોની માતા છું, જે પૂજે એની જ માતા છું. મારે તો ડ્રેસ ગમે છે, પણ તમારા સમાજમાં વેચી ગમતો હોય નહીં ગમતો હોય. એટલે અત્યારે આ કળજુગ આવ્યો છે. એ કળજુગમાં પાણીથી પાતળા થઈ જવું, આવું મારું ચામુંડાનું કહેવું છે. પંચાલભાઈ બોલો, તમારું શું કહેવાનું થાય? પંચાલભાઈ કે મારી વાર્તાની વાત ખોટી હોય તો મને ખોટી કહેજો. લે કોણથી ભાઈ? કીર્તિ. અરે સોમાજી, હું વેળાની માતા છું. બધાઓ ભગવાન આને અને જો કદી વેળાએ સધી માતા તો કદી તમારા હાથમાં વધાવો બનાવે. હા તો 11 લેજો. જો કદી ભગવાન આટલે મંજૂર રાખતો હોય તો. શું કીધું? ઉડી ગયો. તમારો ભલો થાય. આ સાથે માતા તમારે કઈ થી હે ઉડાડી દી તો પેલા ઉડાડી તો નથી ભાઈ. હાથમાં ના આવ્યો હોય તો બરોબર, હાથમાંથી તો આવી ગયો પછી ઝીલવાનો હોય કાલમ મારી જાય. દશરથભાઈ પાવડીઓ છે, બાવળો વધાવો બનાવે. કદી વેળાએ પંચા લાવું કહેવાનું મારો રોમ કરતો હોય કે 11 પકડી. શું કીધું? 11 પકડી અને કાલેડા ગામમાં જઈ મારા છોકરાને બોલાવ. જે તમારી કુળદેવી તમારો ખૂણો બતાવે ખૂણે તમે બધા ભાઈઓ ભેળા થઈને નક્કી રાખજો. અને પછી તમારા ઘરનું વાસ્તુ પૂરી કથા કરીને બધા છોકરાની હગાઈનો સોનો કરજો. મારો દેવનો ગોળ છે પંચાલ. એ દુનિયામાં એક દાડો ઠાકોર બંગલા બંધાવું, પણ પહેલાં માતા પછી તમારો છોકરો. એ આપશો તમારે સારા સમાચાર. કીર્તિભાઈ શું કીધું? કીર્તિ આટલો વધાવો ભગવાન બનાવે, જેમરભાઈ વેણ બનાવે. અવળો હવળો ના થઈ જાય ખબર રાખજો. શું કીધું? જી ગાડીમાં આગળ બેસે પાછળ બેસે એ ભગવાન આ કીર્તિને આ દેવ નડતું હોય તો વધાવો બનાવો. એ કીર્તિના આ દેવ નડતું હોય. જમર મારું એવું ચામુંડાનું કહેવું છે કે કીર્તિના નખોદિયાના ઘરનું દેવ નડે. અને એમાં દુનિયો નહીં હોય. જગતમાં જોગણી ગમે તો કરો, પણ એમાં જોગણી જ ઝોપડી બેઠી હોય. 84 નું ખાતું છે, એમાં જોગણી છે. આ જોગણી જો કદી નોરતામાં ઝપટ મારતી હોય, ઢોરામાં વખો આવતો હોય, માણસોમાં વખો આવતો હોય, તો વીરજી આવી મારી ચામુંડાનું કેવું છે કે નખોજી ઘર છે, આ ઘરના દીવા બંધ છે. કીર્તિનીઓને જમીન લીધી છે, એકબીજાનું ઘરનું પાણી પીતા નહીં. નખોદિયાનું ઘર એમનું રમણ ભમણ પડ્યું નહીં, દેરો પડ્યો એમ નહીં ઘટાય. છોકરાભાઈ
મગફળીઓ વાવી છે પણ પેલા ને દીવો મળતો નથી તો શેડે વાવા મજા કરી રહ્યા પણ ઘરમાં પડ્યું છે ઊંધે કોનો એને કોઈ દીવો મળતો નથી એ કેટલી શાંતિ રાજ એક દાડો જો કદી આખોટો કરી જો ગોમ ભેળું કરી ના કરું તો મારું નામ નહીં ચેહર કોમ હો ચામુંડા કોમ જો બેઠી કીર્તિ એક બાજુ આશાપુરી ને એક બાજુ ચામુંડાનો તો આગળ ગઈડીએ મારો ચામુંડાનો દીવો એ લાગે ઉમાજી આગળથી અહીંયાના વડવાઓ મને ચામુંડાને પૂજ્યું આજના પૂતતાને વડવાઓથી પૂજતા પૂજતા આવ્યા તો હું શિવ રીતની ચામુંડા આવી છું શિવ રીતની આશાપુરી છું એ હજી ઠાકોરને ખબર નહીં રે પાવડીઓ છે પાવડો કીર્તિ અમારે જઈને હોનાવણી કરતી મળી 6 મહિના વખવાની આ બાજુ ભાઈ ગેમરભાઈ શું કહું કે વળીને 6 મહિના હા વખવાની આ બાજુ 6 મહિનાની તું તારીખ ગણી છે દોરો માણસોમાં વખવાની આ બાજુ પણ જોય બુઆ ભેળા થઈ જાય કોઈ તને બોલાવે તો જાતો નથી આટલું શું કા કહું કે બુઆ ભેળા થાય તને જોઈ બોલાવો તો જાતો નથી કે ભૂવો તો જબરો આવી જાય ગુલામ તો જતો રહેવાનું થઈ જાય ને હા થઈ જાય કોઈ નહીં આપણો રસ પડી જાય તો જવું પડે કોઈ જબરાઈ ચાલતી નહીં રોમનું ચાલે હે? તમારા ઘરની કુળદેવનું ચાલે તમારા ઉમરાનું કુંડનું ચાલે બાકી જબરાઈ તો કોઈની ચાલતી છે પછી પાવડીઓ છે ભાવડો તલાટી છોકરાને તો સારું છે ને સારું છે ને અને તને કેમ છે હા એને સારું નહીં હા એટલે તારે સારું કરવું એમ